જ્ઞાન આપવાનું છે, એમને માર્ગદર્શન કરવાનું છે, બરાબર. તો હવે હું આપણી વચ્ચે ભરતભાઈ આવી ગયા છે, એટલે ભરતભાઈને બે વાત મૂકવા માટે હું વિનંતી કરું છું. ભરતભાઈ આવો આગળ. અને તાલીઓથી વધારી ભરતભાઈ. ના એટલે તો એક ગુસ્સો આવી જાય. તાળીઓ પાડીને આપણે ત્યાં ને ત્યાં એટલે તાળીઓ પાડવા કરતા આપણે જે કંઈ કરવાનું છે તે પોતાનાથી શરૂઆત કરીને કંઈક બદલાવ લાવીએ સમાજમાં, તો કદાચ ઘણું બધું સુધારા આવી શકે ને ઘણી બધી આપણી તકલીફો દૂર થઈ શકે એમ છે. બાકી આખી જિંદગી આપણે જોયું તેમ મારા ઉંમરના 25 વર્ષ થયા છે, અને મારા 25 વર્ષના અનુભવની વાત કરું તો જ્યાં જુઓ ત્યાં આપણે મિટિંગો જોતા હોય, અને મિટિંગોમાં ખાલી આપણા માણસો ખાલી તાળીઓ પાડીને નાહી આવે છે, અને બધા સમજી ગયા છે કે આ લોકો ખાલી તાળીઓ પાડવાના લાયક છે, એટલે જે આવે મિટિંગો કરે ને તાળીઓ પડાવે, એનાથી બીજું કંઈ થતું નથી, સુધારો કંઈ આવતો નથી. સાચું ખોટું બધું બોલી જાય અને આપણા વાળા તાળીઓ પાડીને થાકી ગયા, પણ સુધારો કોઈ આવ્યો નથી, બરાબર. તો હું બધાને નારો બોલાવી દઈશ એક વખત, પછી હું મારી વાતને આગળ બતાવીશ. તો બધાને જય જોહાર. જય જોહાર. જય આદિવાસી. રામ રામ. તો હું મુદ્દાની જ વાત કહું તો જાણતા અજાણતા આજે અવાખલ ગામની અંદર અમે બેઠકનું આયોજન કર્યું હતું, અને હમણાં ખબર પડી કે અહીંયા પણ બેઠકનું આયોજન થઈ ગયેલું, તો એના કારણે થોડું લેટ થયું, માફ કરજો. અને અમે આ વિસ્તારની અંદર અમારે લગભગ 5મી મિટિંગ હતી આજે અવાખલ ગામમાં, પણ સંપર્ક ઓછો થયો, એના કારણે થોડુંક નજીકમાં બેઠકનું આયોજન થઈ ગયું. આ બાજુ પણ બેઠકનું આયોજન થઈ ગયું, અમને જાણ નથી, અને અમે ત્યાં પણ બેઠકનું આયોજન કરી દીધું હતું, અને ગ્રુપમાં બધા અમે ક્યારેક મિટિંગ કરી એના બધા ગ્રુપમાં એડ કર્યા હતા યાદી બનાવીને. તો અમને એમ કે ગ્રુપમાં હશે તો બધાને જાણ થઈ ગયું હશે, તો અમે કોઈને પર્સનલી કોન્ટેક્ટ કર્યો નથી, એના કારણે થોડો બેઠકમાં જગ્યાનો સ્થળ નજીક આવી ગયું, પણ ત્યાં આગળ અમે કેન્સલ કરીને અહીંયા આવી ગયા છે. તો મેઇન વસ્તુ તો શું છે કે આપણે જ્યાં સુધી જાગૃત નહીં થઈએ અને જ્યાં સુધી આપણા સમાજ